જય આદિવાસી, જય જોહાર. આદિવાસી સમાજના લડાયક નેતા ચેતરભાઈને ખોટી રીતે ફસાવવામાં આવીને. હાલો નમસ્કાર મિત્રો, જય જોહાર, જય આદિવાસી. મને ધારાસભ્ય ચેતરભાઈ વસાવાને જે રીતે જેલમાં પૂરાયા છે દોસ્તો, એમના વિશે મનસુખ વસાવાનું શું કહેવું છે? ગોપાલ ઇટાલિયા, ઈસુદાન ગઢવી, કરમદાસ, એમના વિશે મનસુખ વસા શું કહેવા માગે છે દોસ્તો અને શું કહી રહ્યા છે એ તમે વિડીયો મનસુખ વસાવાનો જોઈ શકો છો. અને તમે અમારી ચેનલ પર નયા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેના દોસ્તો. ચાલો તમે મનસુખ વસાવાનો વિડીયો જોઈ લો. કે ઈસુદાન ગઢવી હોય કે પછી ગોપાલ ઇટાલિયા હોય, આ બધા વિદ્વાન માણસો છે, તો એમના ધારાસભ્યની સામે આટલી બધી ગંભીર પ્રકારની ફરિયાદો છે, તો કોર્ટમાં જે આખી કાર્યવાહી ચાલતી હતી તે વખતે કોઈ એના બચાવમાં કોઈ ચિંતા ના કરી. ને સાથે સાથે જે નાની બાળકી જે છે, એ નાની બાળકી એના મા સાથે 15-16 દિવસની બાળકી જેલમાં ગઈ છે, એની મા સાથે જવું પડ્યું છે. એમને મને પણ ભારે દુઃખ છે અને એને કેમ કરીને એમાંથી મુક્તિ મળે એના માટે અમે પણ જ્યાં કહેવા જેવું હોય ત્યાં અમે કહેવાના છે અને કહી રહ્યા છે. પણ આજે ખરેખર એના માટે પણ જે તે સમયે એને ધ્યાન પર લાવવું જોઈતું હતું કોર્ટનું, તે લાવ્યા જ નથી. આખું જે તે સમયે જે બેન એ પ્રેગ્નન્ટ હતા, જે બાળકી 15-16 દિવસની છે, એ જ્યારે એ બેન પ્રેગ્નન્ટ હતા તો એ વખતે કોર્ટના ધ્યાન પર એ લાવ્યા જ નથી. આ તો બાળક જન્મ્યા પછી ને જજમેન્ટના દિવસે ત્યાં લઈ જાય છે. તો આ ખરેખર એમની કાંક એ મૂર્ખામી ગણાય. એમના જે આકાઓની પાર્ટીના જે વરિષ્ઠ જે અમારા પર આક્ષેપ મૂકે છે, એમની મૂર્ખામી ગણાય, એમની ભૂલ કાં તો ઈરાદો હોય કે જાણી જોઈને ચૈતરભાઈને ફસાવાનો. તો આ જે આખી ટોટલી જે આખી પ્રક્રિયા એ કાનૂની પ્રક્રિયા હોય છે. એમાં પાર્ટીની કે સરકારની કોઈ એમાં દખલગીરી હોતી નથી. અને લોકશાહી દેશની અંદર કાનૂની પ્રક્રિયામાં કોઈ સરકાર દખલગીરી ના કરે એ જગ જાહેર છે. કોર્ટની અંદર એમના બચાવ માટે જે રીતના એમને કાળજી રાખવી જોઈએ તે નથી કાળજી રાખી, એ ઈરાદાપૂર્વક કાળજી. તો દર્શક મિત્રો, આનંદ પટેલ અને ચેતરભાઈ વસાવાના પત્ની અને એમનો પૂરો પરિવાર દોસ્તો, એક ચેતરભાઈની પત્ની તો જેલમાં છે દોસ્તો, પણ એમના સમર્થકમાં બીજા ડેડિયાપાડા 2/7/2025ના રોજ દોસ્તો સવારે 11 કલાકે મોટું આંદોલન રાખવામાં આવ્યું છે દોસ્તો. તો બધા આપણા આદિવાસી ભાઈઓને આ પધારજો અને ચેતરભાઈના સમર્થકમાં અને ચેતરભાઈ વસાવા જેલની બહાર જલ્દીમાં જલ્દી આવે દોસ્તો. તો આ આનંદ પટેલનો તમે લાઈવ વિડીયો જોઈ શકો છો. જય આદિવાસી, જય જોહાર. આદિવાસી સમાજના લડાયક નેતા ચેતરભાઈને ખોટી રીતે ફસાવવામાં આવીને ખોટું આકલન કરીને એને જે સજા સંભળાવવામાં આવી છે, એના વિરોધમાં અમે એના પરિવારની સાથે જન સમર્થન આપવા માટે ડેડિયાપાડા જઈ રહ્યા છે. 2 તારીખે અમારે માત્ર ને માત્ર એક આદિવાસી સમાજના લડાકુ નેતા, આગેવાન, લોકોના હિતના પ્રશ્ન તેમજ આદિવાસી સમાજની સંસ્કૃતિ લઈને જે ચાલે એને જે રીતે રંજાડવામાં આવી રહ્યા છે, એના વિરોધમાં અમે જન સમર્થન આપવા માટે જઈ રહ્યા છે. તો હું દરેક આદિવાસી સમાજના આગેવાનોને, કાર્યકર્તાઓને, સામાજિક આગેવાનોને, નેતાઓને અપીલ કરું છું કે આજે આપણે ચેતર વસાવાને નહીં પરંતુ આદિવાસી સમાજના હિતચિંતકને મદદરૂપ થવા જઈ રહ્યા છે, સમર્થન આપવા જઈ રહ્યા છે. એટલે મોટી સંખ્યામાં આપણે ડેડિયાપાડા જવાનું છે અને રેલી સ્વરૂપે જવાનું છે. બધાએ ભેગા થવાનું છે અને એના પરિવારને અને એમને પણ એવું થવું જોઈએ કે જે આદિવાસી સમાજ માટે મેં આંદોલનો કર્યા છે, જે આદિવાસી સમાજની સેવા કરી છે, એ સમગ્ર સમાજ આજે મારી સાથે ઊભો છે. તો હું ફરી એકવાર તમામને ડેડિયાપાડા આવવા માટે અપીલ કરું છું. સૌને જોહાર, જય આદિવાસી. તો દર્શક મિત્રો, ઈસુદાન ગઢવીનું એવું કેવું છે કે 16-17 દિવસના બાળકને પણ જેલમાં પૂરવામાં આવ્યું છે. આવું તો અંગ્રેજો વખતે પણ ન હતું ચાલતું, એવું કરવું છે અને આ ભાજપ સરકાર દ્વારા ચાલી રહી છે દોસ્તો, એવું કેવું છે. તો આ ઈસુદાન ગઢવીનો તમે વિડીયો જોઈ શકો છો અને તમે અમારી ચેનલ પર નયા હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરી દેના, જરૂર કરના દોસ્તો. ચાલો તમે વિડીયો જોઈ લો. એક 15 દિવસના બાળકને માતા સાથે જેલમાં રાખવું
આવું અંગ્રેજોની પણ તાકાત નહોતી આ ભાજપના રાજમાં થયું, અને સંપૂર્ણપણે આ ભાજપે કરાવડાવ્યું છે. ભાજપના જ વકીલો, ભાજપના જ અધિકારીઓ, ભાજપના જ ફરિયાદીઓ, ભાજપ જ આગળ વધારે કેસ અને ડે ટુ ડે કેસ ચલાવીને ચેતરભાઈ અને આખી ટીમને સજા કરાવડાવી. ઘણા ભાજપ એવું કહે છે કે ભાઈ આ તો સજા તો કોર્ટે કરી છે. એમને મારે કેવું છે કે ડ્રગ્સમાં પકડાય છે, બળાત્કારોમાં પકડાય છે, હત્યામાં પકડાય, કેટલી સ્પીડમાં ભાઈ સજા થઈ છે. તમે ચેતરભાઈ વસાવાને એટલા માટે તમે ભાજપમાં યા તો લઈ જવા માંગતા હતા અથવા તો મૂંગા કરી દેવા માંગતા હતા. શું કામ? કે તમારે અહીંયા જળમાં જે જમીનો છે જંગલની, એમાં મોટી મોટી કંપનીઓ લાવવાનું ભાજપનું ષડયંત્ર છે. અને એમાં જો ચેતરભાઈ વસાવા જેવા વ્યક્તિ સામે હોય, આદિવાસીઓને જાગૃત કરે, તો આ કામ થઈ ન શકે. મોટા મોટા કંપનીઓ વાળા રાહ જોઈને આ જંગલોની નજર ઉપર બેઠા છે અને ચેતરભાઈ આંખની કણાની જેમ ખૂંચતા હતા. અને એ મામલામાં આખા આદિવાસી સમાજમાં રોષ છે. કેટલાય આદિવાસી સમાજના આગેવાનો અત્યારે અમારી સાથે સંપર્કમાં છે.